મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આદિવાસી બહુલ દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના દ્વિતીય દિવસનો પ્રારંભ કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના વિસ્તારના બાળકોને પણ આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સરકારની પ્રાથમિકતા છે। રાહડુંગરી વર્ગ પ્રાથમિક શાળા અને આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીઓ બાલવાટિકા 67 અને અન્ય ધોરણમાં મળી કુલ 318 ભૂલકાઓને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ આપી અક્ષર જ્ઞાનની પવિત્ર માર્ગે સ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશસ્પર્શી અંદાજમાં જણાવ્યું હતું કે જ્યારે હું દીકરીઓને આત્મવિશ્વાસ સાથે બોલતી જોઉં છું ત્યારે મારા હૃદયને આનંદ થાય છે। તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણનું જે અભિયાન શરૂ કર્યું હતું તેના પરિણામે આજે આદિવાસી પટ્ટાના બાળકો એન્જિનિયરિંગ, ડોક્ટર અને પાયલટ બનીને દેશ દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે। શિક્ષણ માટેની જે વર્ષોની ભૂખ હતી તે આજે પૂરી થતી જણાય છે। મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણમાં આવેલા ગુણાત્મક પરિવર્તનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આજે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ જેવી અત્યાધુનિક સુવિધાઓ સજ્જ થઈ છે। સરકાર વ્યવસ્થા આપવાની જવાબદારી નિભાવી રહી છે ત્યારે વાલીઓ પણ જાગૃત બનીને પોતાના બાળકોને શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ તેમ હળવી ટકોર કરી તેમણે વાલીઓને મહિનામાં એકાદ વખત શાળાને જઈ શિક્ષકોને મળવા અને બાળકોની પ્રગતિ જણાવવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શ્રીમતી ગમાબેન મોહનિયા, સંગઠનના જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા, કલેક્ટર શ્રી શુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતા નોઢા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ, મોટી ખરજ ગામના સરપંચ સહિતના પદાધિકારીઓ, શિક્ષકગણ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ કાપડિયા, કેમેરામેન સિતીશ કાપડિયા।